નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 10 ડિસેમ્બર 2024ને વાર મંગળવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે મગફળી પકવતા અને દરેક ખેડૂતોએ હવે મગફળી રાખવી કે વેચી નાખવી અને આ વર્ષે સંગ્રહ કરવો જોઈએ કે ન કરવો જોઈએ, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો મિત્રો, ખાસ કરીને ખાદ્ય તેલની બજારમાં મજબૂતાઈ વચ્ચે મગફળીના ભાવ આજે સ્થિર રહ્યા હતા અને ગુજરાતમાં મગફળીની વેચવાલીમાં હવે સતત ઘટાડો થઈ રહ્યો છે અને સારી ક્વોલિટીની મગફળી પણ ઓછી આવી રહી છે અને ખાસ કરીને પિલાણમાં પણ સાલ તેવી મગફળીની અત્યારે વધારે આવે છે અને મગફળીની આવકો હવે વધવાના ચાન્સ નથી અને ગોંડલમાં તો રોજ આવકો થવા લાગી છે અને રાજકોટમાં આવક ખોલે ત્યારે 1 લાખ ગુણીની આવક આવતી હોવાથી તે પૂરી થતાં 8 થી 10 દિવસ નીકળી ગયા છે અને મગફળીમાં વેપારો પણ બહુ ઓછા આવે છે અને ખાસ કરીને રાજકોટમાં 90,000 ગુણીની પેન્ડિંગ આવક હતી અને ખાલી 12,000 ગુણીના જ વેપારો થયા છે। તો મિત્રો, દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના આ વિડીયોની અંદર। તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જાડી મગફળીના ભાવ: વિસાવદર 951 થી 1216 રૂપિયા, મહુવા 1050 થી 1204 રૂપિયા, કાલાવાડ 750 થી 1166 રૂપિયા, જુનાગઢ 810 થી 1168 રૂપિયા, જામજોધપુર 921 થી 1121 રૂપિયા, રાજકોટ 851 થી 1221 રૂપિયા, અમરેલી 966 થી 1230 રૂપિયા, કોડીનાર 970 થી 1148 રૂપિયા, જેતપુર 721 થી 1196 રૂપિયા, પોરબંદર 900 થી 1045 રૂપિયા। તો ઝીણી મગફળીના ભાવ: તળાજા 1001 થી 1350 રૂપિયા, ભાવનગર 950 થી 1300 રૂપિયા, રાજુલા 750 થી 1100 રૂપિયા, મોરબી 800 થી 1130 રૂપિયા, જામનગર 900 થી 1350 રૂપિયા, રાજકોટ 850 થી 1221 રૂપિયા, અમરેલી 800 થી 1111 રૂપિયા, કોડીનાર 925 થી 1058 રૂપિયા, સાવરકુંડલા 951 થી 1131 રૂપિયા, મહુવા 1040 થી 1170 રૂપિયા।